सूरत के पांडेसरा में गैस लाइन फटने से लगी आग। हरिओम नगर के रहवासियों में भय का माहौल देखने को मिला। आपको बता दें कि सूरत महानगर पालिका की पानी की लाइन का काम चल रहा था। बगल से गुजरात गैस की लाइन भी जा रही थी। खुदाई का काम करते वक्त गैस की पाइप फटने से गैस का रिसाव हुआ और देखते ही देखते आग लग गई। स्थानिकों ने फायर विभाग को सूचना दिया, जिस पर दमकल विभाग ने अपने कर्मियों के साथ मौके पर पहुंचकर लगी आग पर काबू पाया। वहीं पर दमकल विभाग से जब पूछा गया तो उन्होंने क्या बताया। મારું નામ છે સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી ના ફાયર સ્ટેશન નામાં એવું છે કે એસએમસીનું પાણીની લાઇનનું કામ ચાલે છે અને ખોદકામ કરતાં કરતાં કશે ગેસ લાઇન સાથે ટીકમનો સંપર્ક થવાથી ગેસ લાઇન લીકેજ થઈ ગઈ હતી અને ગેસ લાઇન લીકેજ થવાથી કોઈ કારણોસર આગ પકડી લીધી હતી। જો કે આગમાં કોઈને જાનહાનિનું નુકસાન કે કોઈ દાયજો એવું કશું છે નથી। અમે ત્યારે અહીંયા આવ્યા ત્યારે આગ સળગતી હતી અને અમે તરત આપણે ગુજરાત ગેસવાળાને બોલાવી લીધા અને એમણે લાઈન બંધ કરી દીધી। પછી અમે આગ કાબુ કરી આ કામ ખોદકામ જીસીબી થતું કે લેબર ના મેન્યુઅલી જ થાય છે, લેબરથી જ થતું ના કોઈ જાતની જાનહાનિ કે દાયજો એવું કશું છે નથી। जब स्थानिकों से पूछा गया तो स्थानिकों का क्या कहना है, देखिए इस रिपोर्ट। મારું નામ જસ છે। મેં જ્યારે અહીંયા ગાડી હતો ત્યારે આગ લાગેલી હતી। ત્યારે બાજુ બે ગાડી હતી, એક ગાડી અગાડી હતી ને એક ગાડી પછાડી હતી। તે અગાડીવાળી ગાડી હળગી ગયેલી હતી ને ધુમાડો નીકળતો હતો। એક ગાડી તો પહેલે બહાર લાવ્યા, પણ બીજી આ ગાડીમાં ધુમાડો નીકળતો એટલે થોડા દયરા તો પણ પછી છેલ્લે બ્લાસ્ટ નહીં રહે એના માટે પછાડીથી ખેંચીને અમે લોકો લઈ આવ્યા। જે કામ કરતા હતા એ લોકો જેસીબી થી કામ કરતા હતા કે મેન્યુઅલ કામ કરતા હતા? જેસીબીથી કામ કરતા હતા, જેસીબીથી કામ કરતા હતા એ લોકો। જેસીબી વાળાને જ્યારે આ લોકો ખોદકામ કર્યું ત્યારે આ લીકેજની અમને ખબર પડી હતી કે નહીં? અડધો કલાકથી અમે લોકો અહીંયા ગાડી રહેતા હતા તો બી અમને લોકોને સ્મેલ આવી ગયેલી હતી કે કશે ગેસ લીકેજ થાય છે। ફાયરને કે ગુજરાત ગેસ કંપનીને કોઈ જાણ કરવામાં આવી હતી કે નહીં આવી? કોઈ જાણ કરવામાં નથી આવી। અડધો કલાક સુધી એ વસ્તુ એમ હતી ને આગ લાગી ગઈ તે છતાં કરીબન 15-20 મિનિટ પછી ફાયર બ્રિગેડ આવી છે એમ જોવા ગઈએ। અને અહીંયાના સ્થાનિકોએ ફોન કર્યો ત્યારે ફાયર અને પોલીસ વિભાગ અહીંયા આવીને પહોંચી?